આગળ વાત હવે સુરતની, જ્યાં કિમ એના એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સની ઉઘાડી લૂંટ. ડાયવર્ઝન આપેલા એક્સપ્રેસવે પર શરૂ કરેલા ટોલ મામલે રોષ. 2 વખત ટોલ ટેક્સ આપવો પડતો હોવાથી વાહન ચાલકો હેરાન. કોંગ્રેસ નેતા દર્શન નાયકે ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના કિમથી એના ગામ સુધી ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. આ ટેમ્પરરી હોવા છતાં ટોલ વસૂલીને તંત્ર ઉઘાડી લૂંટ ચલાવે છે. સુરત અને બારડોલીના સ્થાનિક વાહન ચાલકોને આ ટોલમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠી છે. જે રીતે ગઈકાલથી 95 થી 325 રૂપિયા સુધીનો ટોલ લેવાની શરૂઆત કરી હતી, આના અનુસંધાનમાં સ્થાનિક આગેવાનોએ સ્થાનિકોએ મોટા પ્રમાણમાં રજૂઆત કરી હતી, પરંતુ આ ટોલ સંચાલકોએ સરકારશ્રી માટેનું ઉપરથી જાહેરનામું છે, એ અનુસંધાનમાં GJ5 GJ19 મુક્તિ મળે અને આ 3 જગ્યાથી જે રીતે 84 ટોલ નાકા ઉપર સુરતનો વાહન ચાલક પસાર થાય તો ટોલ લેવામાં આવે. ભરૂચ કોઈ કામ માટે પસાર થઈને ફરીવાર સુરત આવતો હોય તો કિમ ખાતે ચૂકવવો પડે અને પલસાણાથી જ્યારે એને બાયપાસ થતું હોય તો ભાટિયા ખાતે પણ ટોલ ચૂકવવો પડે. એ અનુસંધાનમાં 3 જગ્યાથી લૂંટ બંધ કરવા માટે માન્ય કલેક્ટરશ્રીને GJ5 અને GJ19 મુક્તિ મળે એ માટેની રજૂઆત કરી છે.